રાજકોટમાં એનએમ વિરાણી વોકાર્ડ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક લિનિક ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્સરની સારવાર માટે આ ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બ્રેસ્ટ, બ્રેઇન, માથા, ગરદન, ફેફસા, સ્ત્રી રોગ, લીવર અને પ્રોસ્ટેટ કેન્સર સહિતના કેન્સર સામે રેડિયેશન થેરાપી પૂરી પાડવામાં આવશે. આ સાથે જ અન્ય સારવાર કરતાં આ સારવારમાં સમયગાળો પણ ટૂંકો રહેશે. Today we have launched our radiation therapy unit at Rajkot Hospital. This is an Electa machine. It is a unique machine and the first of its kind in Rajkot. It is a completely loaded full modality Electa machine. This completes the spectrum of cancer care that we are offering in Rajkot, which includes chemotherapy, radiation therapy and surgical oncology. The entire supportive spectrum also of cancer care is provided at Wokhart. Palliative treatment, reconstructive surgery, speech therapy, as well as psychological support. We are extremely proud to be able to have all these facilities under one roof. We're extremely grateful to the city of Rajkot, to the community. We have had the privilege of serving for almost 2 decades now. And this is a milestone in our journey to be able to add a high-end equipment, a comprehensive cancer unit, and this is the first step towards many for us to be able to bring in contemporary, comprehensive, advanced treatment to Rajkot. મારા નામ ડૉક્ટર રાહુલ મિશ્રા છે અને હું વોકાર્ડ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છું. 10 વર્ષથી હું એ ફિલ્ડમાં છું અને તમે એ પ્રશ્ન છે કે ભાઈ બીજી મશીન અને એ મશીનમાં ફેર શું છે, તો એનું સીધું સરળ ઉત્તર એ છે કે જેવી રીતે તમે જેટલું ટાઈમ પછી નવા મોબાઈલ લો, નવા મોબાઈલમાં નવી ટેકનોલોજી આવે અને નેચરલી એ પહેલાંવાળાથી એડવાન્સ્ડ હોય, તો એવી રીતે એ સૌથી એડવાન્સ ટેકનોલોજી છે અત્યાર સુધી રાજકોટમાં. એમાં ફાયદો એ છે કે એક આપણે બધે રીતના ટ્રીટમેન્ટ આપી શકે. એ કેવલ સિમ્પલ સરળ ટ્રીટમેન્ટ માટે નથી, જે કોમ્પ્લિકેટેડ ટ્રીટમેન્ટ હોય જેવી રીતે SRS સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી, જે માથાના બ્રેનમાં કોઈ નાનો ટ્યુમર હોય એના ટ્રીટ કરવા માટે છે, પછી જે SBRTનું ટ્રીટમેન્ટ હોય એ બધા એ મશીન ઉપર આપી શકે. એના સિવાય આપણી મશીન ઉપર CT સ્કેનની ફેસિલિટી છે. એ નોર્મલ CT સ્કેન નહીં કે જેમાં ડાયગ્નોસિસ થઈ શકે. એનું મેઇન વિષય એ છે કે એ CT સ્કેન આપણે ટ્રીટમેન્ટ પહેલાં, રેડિયેશનના ટ્રીટમેન્ટ પહેલાં કરીએ, એનાથી આપણે ખબર પડી જાય કે આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એ એકચ્યુઅલી સહી જગ્યા જ આવે છે. જેવી રીતે તમે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો ક્રૂઝ મિસાઇલ યુઝ કરી તો ક્રૂઝ મિસાઇલ એ જગ્યા જઈને ટાર્ગેટ કરશે. એવી રીતે રેડિયેશનમાં પણ તમે આમ પણ બમ ફોડી શકો, પર એમાં આડઅસર વધારે થઈ જાય. તો તમે સહી રીતના સહી તરીકેથી એ ટ્રીટમેન્ટ આપો તો ક્યોર પણ થઈ જાય અને આડઅસર પણ ઓછા હોય.